ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સુરતની મુલાકાતે પહોંચ્યા છે, જ્યાં હર્ષ સંઘવી સુરતના સંજરનગરની મુલાકાતે પહોંચ્યા। હર્ષ સંઘવીએ સંજયનગરમાં નુકસાનીનો તાગ મેળવ્યો હતો। ડેપ્યુટી સીએમે દુકાનદાર સાથે વાતચીત કરીને માહિતી મેળવી, લોકોના ઘરમાં જઈને પરિસ્થિતિનો પણ તાગ મેળવ્યો હતો કે આખરે કઈ રીતે લોકોને મુશ્કેલી પડી રહી છે। આજ વિશે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા ચેતન સુરતથી લાઈવ જોડાઈ ગયા છે। સીધા સુરત જઈશું। ચેતન, સીધા આપની પાસે આજ સવારે લગભગ 12:30 વાગ્યાની આસપાસ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સુરત પહોંચી ગયા છે, પરિસ્થિતિનો ચિતાર મેળવી રહ્યા છે। અત્યારે ત્યાંથી લાઈવ દ્રશ્યો ક્યાં પહોંચ્યા છે, શું કઈ દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે ચેતન? જી બિલકુલ થી ખાસ કરીને સુરતમાં જે રીતે ખાડીપુરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેનો સૌથી વધુ અફેક્ટેડ જે વિસ્તાર છે તે પર્વત પાટિયાના ગીતાનગરના છે, જ્યાં 15 ફૂટ ઉપર જે ખાડીના જે પાણી છે તે પાણી ઘૂસી ગયા હતા। ખાસ કરીને ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી જે છે તે મેયર, ડેપ્યુટી મેયર, કલેક્ટર સાથે તેઓ જે છે તે પર્વત પાટિયાથી પગપાળા જે છે તે ગીતાનગર પહોંચ્યા હતા। વચ્ચે તેઓ રોહાઉસ દુકાનદારો સાથે પણ મળ્યા હતા। કેટલું પાણી આવ્યું હતું, કેટલું નુકસાન ગયું, શું પરિસ્થિતિ હતી તેનો તમામ જે તાગ છે તે તાગ મેળવ્યો છે। ત્યારે આપ જોઈ શકો છો જ્યાં પૂરની પરિસ્થિતિ છે ત્યાં ખુદ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પોતે આ પાણીમાં ઉતર્યા છે। લોકોના જે ખબર અંતર છે તે પૂછ્યા છે। જે દુકાનદાર છે તેને બોલાવવામાં આવ્યો હતો, કેટલા સુધી પાણી હતા, શું પરિસ્થિતિ હતી તે જાણ્યા। ઉપરાંત જે લોકો છે તે લોકોએ પણ જે દર વર્ષે આવતા જે ખાડીપુર અંગેના જે પ્રશ્નો છે તે પ્રશ્નો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ રજૂ કર્યા હતા, જેમાં હર્ષભાઈ સંઘવીએ બાંહેધરી આપી છે કે આ વખતે જે પણ જે ડ્રાફ્ટ આખો તૈયાર થશે ખાડીને લઈને તેમાં ચોક્કસપણે આવતા વર્ષે પાણી ન ભરાય તે માટેની પૂરતી તકેદારી રાખવામાં આવશે। આ સાથોસાથ જે નુકસાની ગયું છે તેનો તાત્કાલિક ધોરણે નુકસાનીનો સર્વે પણ કરવામાં આવશે અને ત્યારબાદ જે કેશ ડોલની સુવિધા છે તે પણ આપવામાં આવશે। મહત્વની વાત છે કે છેલ્લા 5 દિવસમાં સુરતમાં 30 લોકોના કરોડ મોત નીપજ્યા છે। ત્યારે ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ સંકલનની બેઠકનું આયોજન હાથ ધર્યું હતું, જેમાં ખાસ કરીને સુરતમાં જે ખાડીપુરની જે સમીક્ષા છે તે સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં ધારાસભ્યોએ વિવિધ જે પ્રશ્નો છે તેની રજૂઆત કરી હતી। ત્યારબાદ મુખ્યમંત્રી દ્વારા એવો આદેશ કરવામાં આવ્યો હતો કે ખાડીપુરની પરિસ્થિતિ અધિકારી અથવા તો જે કોન્ટ્રાક્ટર છે જેની પણ બેદરકારી હોય તેને તાત્કાલિક ધોરણે તેના વિરુદ્ધ પગલા લેવા માટે પણ જે છે તે આદેશ કરવામાં આવ્યો છે। ત્યારે બીજી તરફ જે કલેક્ટર અને ડેપ્યુટી કલેક્ટર સાથે પણ જે મુખ્યમંત્રી છે તેમની એક મહત્વની બેઠક રહી હતી, જેમાં ખાસ કરીને જે ખાડી વિસ્તાર છે ત્યાં ગેરકાયદેસર બાંધકામ છે, આ બાંધકામ તાત્કાલિકપણે તોડી નાખવા માટે પણ સીએમ દ્વારા આદેશ કરી દેવામાં આવ્યો છે। ત્યારબાદ આપ જોઈ શકો છો ડેપ્યુટી જે મુખ્યમંત્રી છે હર્ષભાઈ સંઘવી તેઓ પૂરગ્રસ્ત જે વિસ્તાર છે તે વિસ્તારની મુલાકાત રહી રહ્યા છે। આગામી સમયમાં શું કરી શકાય અને કેટલું નુકસાની છે તે પોતે જોવા માટે આ ગ્રાઉન્ડ પર ઉતર્યા છે। તેમની સાથે મેયર, સ્થાનિક ધારાસભ્ય સંગીતાબેન પાટીલ પણ જોડાયા છે। તમામ જે ઝોનલ ઓફિસર છે તેઓ પોતે હાજર છે। શું પરિસ્થિતિ હતી, કયા કારણસર પાણી ભર્યા છે તેને પણ હાલ માહિતી મેળવવામાં આવી રહી છે। જી બિલકુલ ચેતન, અને આ સાથે કરોડોનું નુકસાન થયું છે, ઘણા વેપારીઓને પણ નુકસાન પહોંચ્યું છે, ઘણાના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, તો આગામી સમયમાં મદદ હવે કઈ રીતે પહોંચાડવામાં આવશે, શું કઈ સહાય આપવામાં આવશે? જી નિધિ, ચોક્કસ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં તેઓ દ્વારા 500 કરોડના જે રાહત ફંડ છે તેની જાહેરાત કરવામાં આવી છે। આ સાથોસાથ તેમના દ્વારા એવું પણ આશ્વાસન આપવામાં આવ્યું છે કે વહેલામાં વહેલી તકે જે નુકસાની નો જે સર્વે છે તે કરવામાં આવશે અને વહેલામાં વહેલી તકે જે કેશ ડોલ છે તે લોકોને આપવામાં આવશે। પરંતુ ખાસ કરીને વાત કરીએ તો આ વખતે સુરત શહેરનો 70% વધુ જે વિસ્તાર છે તે પાણીમાં છે। ખાસ કરીને જે દુકાનદાર છે, સુરતનું જે પોદા માર્કેટ છે જે મોબાઈલ માર્કેટ તરીકે ઓળખાય છે તેમાં પણ 200 થી વધુ જે દુકાનો છે તેમાં પાણી ભરાઈ ગયા હતા। અંદાજિત ત્યાં જ 70 થી 80 કરોડનું જે નુકસાન છે તે જવા પામ્યું છે। આ સાથોસાથ સુરતની જે ટેક્સટાઇલ માર્કેટ છે જેમાં જે બેઝમેન્ટમાં આવેલી જે કાપડની જે દુકાનો છે તે દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા હતા, જેમાં જે સાડીઓનો જે મુદ્દામાલ છે તે પલળી ગયો હતો, જેને કારણે જે કાપડ માર્કેટ છે તેને પણ અંદાજિત 100 કરોડથી વધુનું નુકસાન જવા પામ્યું છે। પરંતુ હાલમાં જે રીતે નાયબ મુખ્યમંત્રી ખુદ ગ્રાઉન્ડ પર ઉતર્યા છે ત્યારે તેમના દ્વારા લોકોને સાંત્વના આપવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે જે નિરાકરણ છે તે લાવવાનો પ્રયાસ કરવામાં આવશે અને મહત્વની વાત છે કે જે નુકસાની વળતર છે તે પણ વહેલામાં વહેલી તકે આપવામાં આવશે। જી બિલકુલથી આભાર પૂરી માહિતી માટે। તો આપ જુઓ, હાલ તો
ડેપ્યુટી સીએમ કઈ રીતે લોકોની વચ્ચે પહોંચ્યા છે, લોકો જે ઘણા દિવસોથી આ પૂરની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, ગળાડૂબ પાણીમાં જ્યાં તેમનો ઘરનો સામાન, તેમની દુકાનો પાણીમાં ડૂબેલી હાલતમાં છે, આક્રોશ આ તમામ લોકોમાં હતો. પણ જેવા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી તેમની વચ્ચે પહોંચ્યા, તમે જુઓ મોટી સંખ્યામાં લોકો પણ એકઠા થઈ ગયા એ જ આશા સાથે કે હવે જ્યારે અમારા પ્રતિનિધિ અમારી વચ્ચે આવ્યા છે તો અમારું કંઈક સારું કહીને જશે. અને તે જ રીતે અહીં 500 કરોડ રૂપિયાની સહાયનું પણ તાત્કાલિક જાહેરાત કરી દેવામાં આવી છે. જલ્દીથી સહાય તેમના સુધી પહોંચાડવામાં આવશે.